આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વરસ સાચવી શકાય એવી ટેસ્ટી અને ચટાકેદાર કાચી કેરીની ચટણી અને અથાણા જો તમે ક્યારેય નથી બનાવ્યા તો પણ તમે આ ચટણીને તૈયાર કરી લેશો. ચટણી તૈયાર કરવા કોઈ તૈયાર પેકેટના મસાલા નહીં વાપરીએ. ઘરમાં રહેલા મસાલાને મિક્સ કરી એટલી ટેસ્ટી મસાલા મિક્સ બનાવી અને આ ચટણી તૈયાર કરીશું ને કે ચટણીનો સ્વાદ તો તમને દાઢે રહી જશે. આ ચટણી તમારા બોરિંગથી બોરિંગ જમવાને પણ એટલું ટેસ્ટી બનાવી દેશે ને કે તમે એકવાર મારા કહેવાથી આ ચટણીની રેસિપી તો જરૂર ટ્રાય કરજો. ભલે થોડી બનાવો પણ એકવાર બનાવીને ટ્રાય કરજો, જોરદાર મજા આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાચી કેરીની ચટણી તૈયાર કરવા અહીંયા મેં મીડિયમ સાઇઝની 500 ગ્રામ કાચી કેરી લીધી છે. કેરી એકદમ તાજી, આ રીતે સરસ લીલા કલરની અને એકદમ કડક હોય એવી પસંદ કરવાની. સાથે મેં અહીંયા 100 ગ્રામ જેટલા મીડિયમ તીખા હોય એવા લીલા મરચાં લીધા છે અને 50 ગ્રામ જેટલું આદું લીધું છે. કાચી કેરી અને આદુનું કોમ્બિનેશન એટલું ટેસ્ટી લાગે છે ને, એકવાર તમે ટ્રાય કરજો. તો અહીંયા તમે જુઓ, મેં બધી જ વસ્તુને સારી રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધી. હવે શું કરીએ, આપણે બધી વસ્તુને ચોપ કરવાની છે. તો અહીંયા મેં ઇલેક્ટ્રિક ચોપર લીધું છે. ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો આ રીતનું હેન્ડ ચોપર પણ તમે વાપરી શકો છો. અહીંયા આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં ચોપરમાં લીલા મરચાં અને આદુના ટુકડા ઉમેરી દેવાના છે. પહેલાં આપણે આદુ મરચાંને ચોપ કરી લેશું. બધી વસ્તુ એકસાથે નહીં ઉમેરીએ, આ રીતે બે ભાગમાં કેરી અને આદુ મરચાંને અલગ અલગ ચોપ કરવાના છે. તો આ રીતે ચોપરમાં આપણું કામ એકદમ ઝટપટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ એક સરખા આપણા આદુ અને મરચાં ચોપ થઈ ગયા છે, જેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લેશું. આપણે ચટણી માટે બિલકુલ આ જ રીતનું અધકચરું શાકભાજીનું ચોપિંગ જોઈએ છે. તો હવે શું કરીએ, આ જ ચોપરમાં આપણે કેરીના ટુકડા ઉમેરી દઈશું અને એને પણ એકદમ બારીક એવા ચોપ કરી લેશું. તો આપણે જેમ ચટણીને ખાણી દસ્તામાં વાટીને તૈયાર કરી હોય, બિલકુલ એ જ રીતનું આપણે વેજીટેબલ્સનું ચોપિંગ જોઈએ છે. તો આ રીતે ચોપરમાં તમે બધા વેજીટેબલ્સને ચોપ કરી લેશો ને તો ખૂબ સારી રીતે ચટણીનું ટેક્સચર આવશે અને ઓછી મહેનતમાં તમારું કામ પણ થઈ જશે. તો અહીંયા તમે જુઓ, એકદમ સારી રીતે કેરી આપણી એક સરખી સરસ ચોપ થઈ ગઈ છે. તો હવે ચોપ કરેલી કેરીને આપણે આદુ મરચાં ભેગી મિક્સ કરવાની છે. તો આ રીતે એને આપણે આદુ અને મરચાં સાથે ઉમેરી દઈશું. હવે આપણે આ કેરી અને આદુ મરચાંને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું અને બનાવી લઈએ આપણી ચટણીને સુપર ટેસ્ટી બનાવતો સ્પેશિયલ મસાલો, જેને બનાવવામાં કોઈ મહેનત નથી અને આ મસાલા સાથે ચટણી બનશે જોરદાર ટેસ્ટી. તો આપણે એક પેન લેવાની છે અને પેનમાં અડધી ચમચી જેટલા મેથી દાણા ઉમેરીશું. મેથી દાણાને આપણે અડધી મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર શેકવાના છે. અહીંયા હું જેટલી સામગ્રી જે સિક્વન્સમાં ઉમેરું છું એ જ સિક્વન્સમાં તમે ઉમેરજો, જેથી બધા જ મસાલા સારી રીતે શેકાય. તો અહીંયા મેથી અડધી મિનિટ જેવી શેકાઈ ગઈ ને પછી મેં એક મોટી ચમચી જેટલા સૂકા દાણા ઉમેર્યા અને એને પણ અડધી મિનિટ જેવા શેકી લેશું. પછી આપણે થોડા સૂકા ધાણા અને મેથી શેકાઈ જાય ને એટલે 3 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું. વરિયાળીની ફ્લેવર ચટણીમાં એકદમ સરસ લાગશે. સાથે આપણે અડધી ચમચી કરતાં થોડું વધારે જીરું ઉમેરી દઈએ અને 3 ટેબલ સ્પૂન જેટલા અથવા 3 મોટી ચમચી જેટલા પીળી રાઈના દાણા ઉમેરી દઈશું. પીળી રાઈ તમને ગાંધીની દુકાને કે કરિયાણાની દુકાને એકદમ આસાનીથી મળી જાય છે. બ્લેક રાઈની જગ્યાએ તમે પીળી રાઈ વાપરો તો ફાયદો શું થાય, અથાણાનો કલર સરસ આવે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે. તો બધા જ મસાલાને મિક્સ કરી ધીમા ગેસ પર સારી રીતે આપણે શેકવાના છે. મસાલા બિલકુલ બળવા ન જોઈએ. થોડી વાર થશે ને એટલે આ રીતે સરસ રાઈ ફૂટવાનો અને જીરું ફૂટવાનો અવાજ આવશે. એકવાર આપણા મસાલા સરસ શેકાઈ જાય ને એટલે તરત જ આપણે મસાલાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને કમ્પ્લીટ મસાલાને ઠંડા થવા દઈએ. અચ્છા, આ જ પેનમાં આપણે ચટણીમાં ઉમેરવા માટેનું તેલ ગરમ કરી લઈએ. તો અહીંયા મેં 1 કપ જેટલું શેંગ તેલ લીધું છે. તેલ ગરમ કરી આપણે થોડી વાર માટે એને ઠંડુ થવા દેવાનું છે, એટલે આ પ્રોસેસ તમારે પહેલાં કરી લેવાની.
તો અહીંયા આપણું તેલ સારી રીતે સ્ટીમ નીકળે એવું ગરમ થઈ ગયું છે. થોડી વાર એને સાઈડ પર રાખી ઠંડુ થવા દઈએ. અને હવે આપણે મસાલા જે શેકીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે, તો એને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે લાલ મરચું બહુ વધારે નહીં ઉમેરીએ. 1 ચમચી જેટલું મીઠું, 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી એકદમ સારી રીતે સ્લો સ્પીડ પર અથવા તો મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ મોડ પર મસાલાને આપણે ક્રશ કરી લેશું. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, થોડા મસાલા કચરા રહે અને પ્રોપર મિક્સ થાય એ રીતે તમારે એને ક્રશ કરવાના. તો અહીંયા તમે જો બિલકુલ પરફેક્ટ. હું આમાં જે મિક્સર વાપરું છું એ જો તમને ગમે તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પરફેક્ટ મસાલા ગ્રાઇન્ડ થઈ ગયા છે. તો હવે બિલકુલ સમય બગાડ્યા વગર તરત જ તૈયાર થયેલા બધા મસાલાને કેરીના ટુકડા ઉપર ઉમેરી દઈશું. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલા કલોંજી ઉમેરીશું અને બધા જ મસાલાને ખૂબ સારી રીતે આદુ, મરચાં અને કેરી સાથે મિક્સ કરી દઈશું. અચ્છા, એક મજાની વાત તમને કહું, તમારી તેલ વગરની ડ્રાય ચટણી તૈયાર થઈ ગઈ છે. જો તમે વજન ઘટાડો છો અથવા તેલ ખાવાનું પસંદ નથી કરતા તો આ ચટણી બિલકુલ પરફેક્ટ છે. જો તમારે લાંબા સમય સુધી ચટણીને સ્ટોર કરવી છે તો તમારે તેલ ઉમેરવાનું, નહીં તો તમે તેલ ઉમેર્યા વગર પણ ચટણીને ખાઈ શકો છો. અહીંયા આપણે આ ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવાના છીએ, તો હું આની અંદર જે આપણે તેલ ગરમ કર્યું એ હલકું ઠંડુ થઈ ગયું પછી ઉમેરી દઈશ અને સારી રીતે તેલને મિક્સ કરી દેશું. સાથે ચટણી તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો અને આખા વર્ષ માટે ચટણી બિલકુલ ખરાબ ના થાય, ચટણીમાં પ્રિઝર્વેટિવનું કામ કરે એવો 3 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને લીંબુના રસને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે ચટણીને ઢાંકી 1 થી 2 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી ઉમેરેલા મસાલા સારી રીતે આપણી કેરી સાથે ભળી જાય. તો લગભગ 2 કલાક પછી તમે જોઈ શકો છો થોડું થોડું તેલ પણ દેખાવા માંડ્યું અને ચટણી ખાવા માટે બિલકુલ તૈયાર થઈ ગઈ. આ ચટણી જે છે એને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી બહાર 15 દિવસ સુધી અને ફ્રીઝમાં 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ચટણી બિલકુલ ખરાબ નથી થતી. સાથે હું તમને જણાવી દઉં ચટણીને સ્ટોર કેવી રીતે કરવાની. તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં જ્યારે ચટણીને ભરતા હોય ત્યારે આ રીતે થોડું કન્ટેનર ભરાઈ જાય પછી હળવા હાથે ચટણીને આ રીતે ચમચાથી પ્રેસ કરો. ત્યારબાદ બાકીની ચટણી ઉમેરી ઉપરની સાઈડ બધું તમારે તેલ લાવવાનું છે. આ રીતે ઉપરની સાઈડ તેલનું લેયર રહેશે ને તો ચટણી તમારી ક્યારેય ખરાબ નહીં થાય. હવે બસ આ રીતે કન્ટેનરને સરસ બંધ કરી ફ્રીઝમાં સ્ટોર કરો કે પછી જો ઓછી ક્વોન્ટિટીમાં બનાવી હોય તો બહાર પણ રાખી શકાય. આ ચટણી બોરિંગથી બોરિંગ જમવાને, ખીચડી શાકને, કઢી ખીચડીને કે પછી દાળ ભાત સાથે ખાશો ને એટલી ટેસ્ટી લાગશે. શાક રોટલી, પરાઠા કે પૂરી સાથે પણ આ ચટણી જોરદાર લાગે છે. એકવાર બનાવજો, શાકની પણ જરૂર નહીં પડે. તો મારા કહેવાથી આ કાચી કેરીની ચટપટી ચટણી એકવાર જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.